હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે વિભાગ નંબર 1 છે, જે છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ, એનું ચેપ્ટર નંબર 4 એટલે કે વીમા સેવા અંગેના પત્રો, તો એની આપણે વાત કરીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી કે શા માટે આપણા જીવનમાં વીમાની સેવા અંગેની જરૂરિયાત ઉદ્ભવી રહી છે અને ખાસ કરીને આજના વિકસતા સમયમાં શા માટે આપણે વીમા સેવાનો લાભ મેળવવો જોઈએ, તો એની ચર્ચા આપણે વિડીયો નંબર 1માં કરી છે. હવે આજના વિડીયોમાં આપણે જીવન વીમા માહિતી મેળવવા માટેનો પત્ર કેવી રીતે લખી શકાય, તો એ વિશેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કોઈપણ વીમાના પત્ર લખવા હોય એટલે કે વીમા સેવાની પૂછપરછ માટેના કોઈપણ પ્રકારના પત્ર લખવા હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ. તો વીમા ક્ષેત્ર ઘણું વિશાળ છે, પણ આપણે જે આપણો અભ્યાસક્રમ છે તો એને ધ્યાનમાં રાખીને ફક્ત ને ફક્ત જીવન વીમા સંબંધી અને આગથી થયેલ નુકસાન વિશેના પત્રો કેવી રીતે લખાય તો એનો અભ્યાસ કરવાનો છે. હવે જ્યારે તમે જીવન વીમા કે આગથી થતા નુકસાનને લગતા પત્રો જ્યારે લખશો તો ત્યારે કોઈ માહિતી કે જાણકારી મેળવવા માટે લખાતા પત્રમાં માત્ર માહિતી આપવા વિનંતી એટલું જણાવવા માટે એટલું જ નથી જણાવવાનું, પરંતુ તમારે સંપૂર્ણ વિગતો આપવાની છે. એમાં કેવી રીતે દાવો કરવાનો છે તો એ અંગેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સાથે સાથે પોલિસી ખરીદવાના આશયથી જો આપણે પત્ર લખ્યો હોય તો તેની અસર ભવિષ્યમાં શરૂ થઈ જાય એ રીતે ઝડપી પ્રક્રિયા કેવી રીતે કરશો. સાથે સાથે આપણે જે માહિતી છે એ આંશિકને બદલે સંપૂર્ણ લખવાની છે. ઇન શોર્ટ કે તમારે પૂરેપૂરી માહિતી લખવાની છે. ફોર એક્ઝામ્પલ, આપણે માની લઈએ કે કોઈ આગથી થયેલું નુકસાન છે તો આપણે કયા પ્રકારની પોલિસી ખરીદી હતી, ક્યારે ખરીદી હતી, કેટલા વીમાને અંગે ખરીદી હતી, આગ ક્યારે લાગી છે, તમે FIR ક્યારે એની નોંધણી કરાવી છે, ઓકે, એની સામે વળતર તમને કેટલું મળશે કે આગળની પ્રોસેસ શું કરવાની છે, બધી જ માહિતી તમારે પત્રમાં ઇન્વોલ્વ કરવાની છે. તો એ વિશેની આપણે ચર્ચા કરીએ અને આજે આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા માટેનો પત્ર એટલે કે તમે કોઈ પ્રકારનું જીવન વીમા ખરીદવા માંગો છો એટલે કે તમારો વીમાનો પ્રકાર છે કે જીવન વીમા પોલિસી, તો એ અંગે માહિતી મેળવવા માટે લખાતો પત્ર છે. હવે ડેફિનેટલી એક વસ્તુ તમે યાદ રાખજો કે જ્યારે આપણે વીમા સેવાને લગતા પત્ર લખીશું તો આપણે LIC એટલે કે લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને લખીશું પત્ર. ઓકે, હવે અહીંયા છે કે આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમા પોલિસી ખરીદવા માંગે છે. તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો. જો મિત્રો, જો તમને કોઈક એડ્રેસ કે વ્યક્તિનું નામ આપ્યું ન હોય તો તમે તમારી રીતે લખી શકો, પરંતુ અહીં આપણને આપી જ દીધું છે કે આ જે નરોત્તમભાઈ સવાણી નામની વ્યક્તિ છે એ આનંદ મહલ રોડ, સુરત ખાતે રહે છે અને એ પોતાની જીવન વીમા પોલિસી ખરીદવા માંગે છે, તો એ અંગે પત્ર લખવાનું છે. હવે એક વસ્તુ યાદ રાખજો, અને જો તમારે લખવું હોય તો તમે એક નોટમાં લખી રાખો કે જ્યારે તમારે જીવન વીમા મેળવવા માટેની માહિતી મેળવવા માંગો છો પત્ર, તો એમાં તમારે કઈ કઈ વસ્તુઓ જે છે એ ઇન્વોલ્વ કરવી પડશે. સૌપ્રથમ તો તમારે કંપની જે છે એટલે કે આપણે LICને લખીએ છીએ એટલે કે કોઈ પણ વીમા કંપની છે, ફોર એક્ઝામ્પલ LIC, તો એની જે સેવાઓ છે, જે સેવાઓ આપે છે તો સેવાઓની કદર કરવાની છે સૌપ્રથમ તમારે. કારણ કે તમે એ વ્યક્તિ પાસે ત્યારે જ પોલિસી કે કંપની પાસે ત્યારે જ પોલિસી ખરીદશો જ્યારે તમને એમાં વિશ્વાસ હશે. તો તમારે સૌપ્રથમ જે LIC છે અથવા તો કોઈ પણ વીમા કંપની છે તો એની સેવાની કદર કરશો. પછી જે વ્યક્તિ લખે છે, ફોર એક્ઝામ્પલ આપણે આપણી રીતે જ કન્સિડર કરીએ તો એનો જે ધંધો છે અથવા તો વ્યાપાર છે અથવા તો એનો રોજગાર છે તો એની માહિતી આપણે આપવાની છે. ઓકે, ત્યાર પછી જે વીમો ખરીદવા માંગે છે વીમા સેવા, તો એ વ્યક્તિની ઉંમર લખવાની છે. સાથે સાથે એ વ્યક્તિ પરિણીત છે કે અપરિણીત છે તો એ પણ તમારે માહિતી લખવાની છે. પછી એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એટલે કે અહીંયા કેટલા સભ્યો જે મેમ્બર્સ છે એના ફેમિલીમાં, તો એની માહિતી લખવાની છે. પછી આર્થિક ઉપાર્જન વિશેની માહિતી લખવાની છે. આર્થિક ઉપાર્જન એટલે કે ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, કોણ ધંધો, કોણ વ્યવસાય કરે છે, કેટલી આવક થાય છે, કમાણી કોણ કરે છે એ. પછી તમારે એની વિશેની માહિતી પૂછવાની છે કે જે પ્રીમિયમ છે તો પ્રીમિયમની રકમ કેટલી હશે અને પ્રીમિયમનો સમયગાળો કેટલો હશે.
એટલે કે કેટલા સમયગાળામાં પ્રીમિયમ ચૂકવવાનું છે, અર્ધવાર્ષિક છે, વાર્ષિક છે, ત્રિમાસિક છે, તો એ વિશેની માહિતી પૂછવાની છે. અને સાથે સાથે જે જીવન વીમાની વિવિધ પોલિસીઓ છે તો એ વિવિધ જે પોલિસી છે તો એ અંગેની પણ માહિતી જાણ કરતી આપણે એ માહિતી પૂછવાની છે. અથવા તો કોઈક પ્રતિનિધિ છે અથવા તો કોઈક એજન્ટ છે તો એની વિશેની માહિતી પણ તમે એને પૂછી શકો. ઇન શોર્ટ કે આપણે એવું કહી શકીએ કે આપણે કોની માહિતી લખવાની છે, તો આપણે લખવાની છે કઈ કઈ વસ્તુઓની માહિતી માંગવાની છે. તો LICની સેવાની પહેલાં તમે કદર કરશો. જે વ્યક્તિ છે એનો ધંધો, એનો વ્યાપાર, એનો રોજગાર શું છે એ, એની ઉંમર કેટલી છે, સાથે સાથે પરિણીત છે કે અપરિણીત છે, સભ્યમાં કેટલા, ફેમિલીમાં કેટલા સભ્યો છે, આર્થિક ઉપાર્જન એટલે કે રોજગારી કોણ મેળવે છે, એની આવક વાર્ષિક કેટલીક છે, કેટલી પ્રીમિયમ ભરવાનું છે, એની રકમ શું છે, પ્રીમિયમ ભરવાનો સમયગાળો શું છે, વિવિધ પોલિસી વિશેની માહિતી અને સાથે સાથે બીજા કોઈ પ્રતિનિધિ હોય એટલે કે એજન્ટ, તો એની માહિતી તમારે મેળવવાની છે કે જ્યારે તમે જીવન વીમા અંગેની અથવા તો કોઈ પણ વીમા અંગેની માહિતી મેળવવા માંગો. ખૂબ અગત્યનું છે મિત્રો, ફક્ત આ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો તમે ઇઝીલી એક્ઝામમાં પત્ર લખી શકો. અને તમે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો તો તમારે મગઅપ નથી કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું છે. એક્ઝામના સમયે મેં જે તમને કીધા એટલા જ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે એન્ડ યુ કેન ઇઝીલી રાઇટ ધ લેટર. ઓકે, તો ચાલો સમય ન બગાડતા આપણે પત્ર લખવાની શરૂઆત કરીએ. તો હવે આપણે એક વ્યક્તિ પત્ર લખે છે, નરોત્તમભાઈ સવાણી, તો કોઈ કે પેઢી છે નહીં તો આપણે ડાયરેક્ટ પત્રની જમણી બાજુએ નામ લખીશું. તો આપણે પત્ર કોણ લખે છે, તો શ્રી નરોત્તમ સવાણી. ઓકે, એમનું એડ્રેસ લખી દઈએ. આપણને રોડ આપ્યો છે પણ કંઈક સોસાયટીનું નામ નથી આપ્યું તો આપણે એ લખી દઈએ, A35 મમતા સોસાયટી. ઓકે, હવે કોઈક લેન્ડમાર્ક આપી દઈએ તો આપણે લખી દઈએ કે ફાયર સ્ટેશન પાસે, ફાયર સ્ટેશન પાસે. રોડનું નામ આપણને આપ્યું છે તો આપણે એ જ લખવું પડશે, આનંદ મહલ રોડ અથવા તો આનંદ મહેલ રોડ. એ રોડ ક્યાં આવ્યો છે, તો આવ્યો છે અડાજણ. અને અડાજણ આવ્યું છે સુરતમાં તો આપણે લખી દઈએ સુરત. અને સુરતનો પિનકોડ નંબર જો તમને ખબર હોય 39450009. ઓકે, ધેન ફૂલ સ્ટોપ. ડેટ વેરી ઇમ્પોર્ટન્ટ તો લખી દઈએ તારીખ, તો આપણે તારીખ લખી દઈએ કે 23મી નવેમ્બર 2020ના દિવસે જે નરોત્તમભાઈ છે એ પત્ર લખે છે. તો આ થયું આપણું પત્ર લખનારનું નામ. હવે પત્ર લખનાર છે એનો આપણે મોબાઈલ નંબર આપી દઈએ અથવા તો લેન્ડલાઇન નંબર આપી દઈએ. તો આપણે લખી દઈએ અહીંયા મોબાઈલ નંબર. તો તમને હવે ખબર જ છે કે મોબાઈલ નંબર જે છે એ 10 ડિજિટનો હોય તો આપણે લખી દઈએ 9714 અને બાકીના જે ડિજિટ્સ તમારે લખવા હોય એ તમે લખી શકો. તો આ થયું લખનારનું નામ. હવે આપણે પત્ર કોને લખવાના છે, તો પત્ર મેળવનાર એટલે કે પત્ર કોને લખીશું, તો LICને લખીશું તો આપણે એનું એડ્રેસ લખી દઈએ. તો અહીંયા લખી દઈએ કે કોને લખીશું, તો ડેફિનેટલી આપણે લખીશું મેનેજરને. તો આપણે લખી દઈએ મેનેજર શ્રી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં શું કહીશું, જેને આપણે LIC તરીકે ઓળખીએ છીએ. પછી શું છે, કોમા. હવે અડાજણમાં રહીએ છીએ તો અડાજણમાં હશે જ તો આપણે લખી દઈએ અડાજણ રોડ અથવા તો અડાજણ રોડ શાખા જે આવી છે સુરતમાં. હવે મેનેજરને આપણે સંબોધન કરીશું તો સંબોધન સૂચક શબ્દ તરીકે આપણે લખી દઈએ, એક લીટી છોડીને તમારે છોડવાની છે, લખવાનું છે શ્રીમાન અથવા તો સાહેબ શ્રી. રાઈટ. હવે મેં તમને પહેલાં જ કીધું કે આપણે જે LICને લખીએ છીએ તો એની સેવાની કદર કરીએ. તો આપણે લખી દઈએ કે વિષય પહેલાં લખીશું. તો વિષય શું છે, તો વિષય આપણો છે કે વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત. રાઈટ. તો આ થયો આપણો વિષય. વિષયને તમારે અંડરલાઇન કરી દેવાનો છે કારણ કે ખૂબ અગત્યનું છે.
જે પત્રનો તમારો આત્મા છે. હવે પેરેગ્રાફ કરીને આપણે પહેલાં તો સેવાની કદર કરીએ. તો આપણે લખી દઈએ કે પત્ર લખનાર છે તો હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી હવે ઘણી બધી હોય, જીવન સરળ છે, જીવન તરંગ છે, તો આપણે કઈ તો પોલિસીઓ પૈકી મને અનુકૂળ એવી પોલિસી ખરીદવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગુ છું. હવે આપણે કદર કરી લઈએ કે મને આપની સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC ની સેવાઓની સંપૂર્ણ ભરોસો છે. ઓકે, હવે પેરેગ્રાફ કરીને આપણે લખીએ કે શહેરમાં આપણે શું કરીએ, આપણું બેકગ્રાઉન્ડ હવે બતાવીએ. તો શહેરમાં 10 વર્ષથી મારો કરિયાણાનો સ્વતંત્ર ધંધો છે. હું 35 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું. આપણે આપણી માહિતી આપી રહ્યા છે. ઓકે, પરિવારમાં કોણ કોણ છે તો એ દર્શાવી દઈએ. તો પરિવારમાં માતા પિતા, પરિણીત છે તો ડેફિનેટલી પત્ની હશે તો પત્ની, અને 2 વર્ષીય બાળક એમ કુલ 5 સભ્યો સાથે હું મારી માલિકીના ઘરમાં રહું છું. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે પરંતુ આર્થિક ઉપાર્જન ફક્ત અથવા તો માત્ર મારી જ જવાબદારી છે. આપની જાણ ખાતર જણાવવાનું કે પ્રીમિયમ, આપણે એ પણ જણાવી દઈએ કે આપણે કેટલું પ્રીમિયમ ભરી શકીએ. તો એ અંતર્ગત એના જેટલા ક્રાઇટેરિયાઝ હોય તો એની આપણને ઇન્ફોર્મેશન આપે. તો જણાવવાનું કે પ્રીમિયમ અંગે અથવા તો પેટે દર 6 મહિને રૂપિયા 4,000 સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું. ઇન શોર્ટ કે કહેવા શું માંગીએ છીએ કે 6 મહિનામાં આ વ્યક્તિ એટલે કે નરોત્તમ સવાણી જે છે એ 4,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરી શકે. હવે તમને એવું થાય કે મેડમ આ બધી પંચાતો આપણે શા માટે કરવી? કારણ કે જુઓ, આ 6 મહિનાની જે રકમ છે પ્રીમિયમની, તો જેટલી પ્રીમિયમ ઉપર ડિપેન્ડેડ છે, કેટલું તમે પ્રીમિયમ ભરશો એના કન્સર્નમાં તમને શું મળશે, એનું બેનિફિટ અથવા તો પ્રીમિયમ મળશે. તો આપણે બધી માહિતી તો એ કંપનીને જણાવીશું. તો આપણા જે લિમિટેશન્સ છે
ઓકે, તો એ અંતર્ગત આપણને LIC જે પોલિસી છે તો એ વિશેની માહિતી આપશે. હવે આપણે પેરેગ્રાફ કરી દઈએ કે આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. વિવિધ પોલિસીઓની વિગત આપતું પત્રક અથવા તો તમે કહી શકો પેમ્ફલેટ મોકલવા વિનંતી. અને આપણે એવું પણ કહી દઈએ કે શક્ય હોય તો તમે કોઈ એજન્ટ હોય તો એનું પણ, તો શક્ય હોય તો એજન્ટ અથવા તો તમે એને પ્રતિનિધિ કહી શકો તો એજન્ટ અથવા પ્રતિનિધિ મોકલશો જેથી હું ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકું. હવે આપણે એહસાન નથી કરતા એટલે આપણે આભાર વ્યક્ત કરીશું તો આભાર. પત્રની જમણી બાજુ આપણે લખીશું આપનો વિશ્વાસુ. પછી શું કરીશું? કોમા, નરોત્તમભાઈ સવાણીની સાઇન કરી દેવાની અને પછી નામ લખી દઈશું નરોત્તમ સવાણી. ઓકે, તો આવી રીતે તમે પત્ર લખી શકો. ફરીથી આપણે એક વખત ક્વિકલી જોઈ લઈએ કે કેવી રીતે લખવાનું છે. તો જુઓ, સૌપ્રથમ આપણે શું લખવાનું છે? માહિતી મેળવવા માંગીએ છીએ તો પહેલાં સેવાઓની કદર, ધંધો, વેપાર અને આપણા રોજગારની માહિતી આપીશું. આપણી ઉંમર, આપણે પરિણીત છે કે અપરિણીત છે, આપણા ફેમિલીમાં કેટલા સભ્યો છે, આર્થિક ઉપાર્જન કેવી રીતે કરે છે, કેટલી પ્રીમિયમની રકમ આપણે ભરી શકીએ, કેટલા સમયગાળામાં, વિવિધ પોલિસીની માહિતી મેળવવાની કહીશું અને અથવા તો કોઈ પ્રતિનિધિ અથવા એજન્ટ. પછી લખીશું પત્ર લખનારનું નામ, સરનામું અને એનું એડ્રેસ. પછી આવશે કે કોને આપણે પત્ર લખીએ છીએ તો LICને લખીએ છીએ, મેનેજરશ્રીને. પછી આવશે વિષય, પછી આપણી જે માહિતી છે એ બધી માહિતી આપણે દર્શાવીશું. આશા રાખું મિત્રો કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.